હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 19 માર્ચના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાયદાના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસીના ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય હાલમાં જ આપણે મંથલી ઈ મેગેઝિન લોન્ચ કરી છે. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો અંક પબ્લિશ થઈ ચૂકેલો છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. મંથલી ઈ મેગેઝિન 2021ની એક લિંક દેખાશે તમને, ત્યાં તમને આ બંનેની તમને લિંક મળી જશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના અંકની. બરાબર, તો 20 રૂપીસ પ્રાઇસ છે. પીડીએફ સ્વરૂપે છે. ઈમેલ આઈડીની અંદર 24 કલાકની અંદર પેમેન્ટ કરશો એટલે 24 કલાકમાં ઈમેલ આઈડીમાં આવી જશે પીડીએફ. તો શરૂ કરીએ હવે આજનો વિડીયો 19 માર્ચના કરંટ અફેર. સૌથી પહેલાં ડેઇલીની જેમ 5 ક્વેશ્ચન તમારા રિવિઝન માટે. તો આજના 5 પ્રશ્નો તમારી સામે સ્ક્રીન ઉપર અવેલેબલ છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા એના નવા અધ્યક્ષ કોણ બન્યું? ત્યારબાદ ઇસરો છે એના દ્વારા બ્રાઝિલના કયા સેટેલાઇટને 28 ફેબ્રુઆરી 2021ના રોજ લોન્ચ કરવામાં આવેલો? વિશ્વ નાગરિક સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? હાલમાં જ કયા રાજ્યમાંથી છે વૈજ્ઞાનિકોએ અલ્પાઇન નામના છોડની નવી પ્રજાતિ શોધી કાઢી છે? અને લાસ્ટ ક્વેશ્ચન છે કે ઇન્ડિયા વુમન લીગ 2020-21નું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો ટોટલ 5 ક્વેશ્ચન છે આજના વિડીયોની અંદર. ફટાફટ આપના આન્સર વિડીયોને પોઝ કરી કોમેન્ટમાં લખવાનો પ્રયત્ન કરજો. શરૂ કરીએ હવે આજનો વિડીયો 19 માર્ચના કરંટ અફેર. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે આજે કે વર્લ્ડ સ્લીપ ડે, વિશ્વ ઊંઘ દિવસ, બરાબર, એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? તો આજે જ છે વિશ્વ ઊંઘ દિવસ. તો આન્સર આવશે 19 માર્ચ. ઓકે, દર વર્ષે 19 માર્ચે નથી હોતો. એક ઓર્ગેનાઇઝેશન છે જે આનું ડેટ નક્કી કરે છે. બરાબર, તો હાલમાં જ 19 માર્ચે છે વિશ્વ ઊંઘ દિવસ અથવા તો વર્લ્ડ સ્લીપ ડે. એની ઉજવણી કરવામાં આવી હતી. છે ને, મસ્ત છે ને બાબલું? સુવાનું મન થઈ ગયું ને ઘડીક વાર તો, બરાબર ને? તો સૂતા નહીં. ચાલો આગળ વધીએ હવે. થીમ આ વખતની શું છે 2021ની? તો થીમ યાદ રાખજો, રેગ્યુલર સ્લીપ હેલ્ધી ફ્યુચર. રેગ્યુલર સ્લીપ હેલ્ધી ફ્યુચર આ વખતની 2021 માટેની થીમ છે, વર્લ્ડ સ્લીપ ડે માટેની. અને સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયો 2008માં. કોઈ પણ દિવસ રિલેટેડ ક્વેશ્ચન આવે, બરાબર, તો 3 બાબતોમાંથી ક્વેશ્ચન નીકળી શકે. એક તો એ દિવસની ઉજવણી ક્યારે થાય, બીજું એની થીમ શું છે, અને સૌથી પહેલી વખત એ દિવસ ઉજવાયો ક્યારે. બરાબર, રેર કેસમાં ક્યારેક એવું પૂછે કે કોણ ઉજવે છે. બરાબર, તો એટલે આ 3 પોઈન્ટ છે. કોઈ પણ દિવસ રિલેટેડ ક્વેશ્ચન હોય એટલું તમે એમાંથી તૈયાર કરો એટલે તમને દિવસ રિલેટેડ ક્વેશ્ચનની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ના થાય. બરાબર, આગળ વધીએ. મસ્ત ક્વેશ્ચન છે. ટાઈમ મેગેઝિન છે એના દ્વારા કવર પેજમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ કોણ બન્યું છે? તો સૌપ્રથમ વખત કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિને ટાઈમ મેગેઝિનના કવર પેજ ઉપર રાખવામાં આવેલા છે. બરાબર, અને એમનું નામ પૂછેલું છે. તો નામ યાદ રાખશું, ઇલિયટ પેજ. ઇલિયટ પેજ. ઘણી જગ્યાએ એલિઓટ પેજ પણ તમને જોવા મળશે, પરંતુ જે તમે પ્રોનાઉન્સિએટ કરો એ નામ યાદ રહેવું જોઈએ. બરાબર, તો ઇલિયટ અથવા તો ઇલિઓટ પેજ છે. હાલમાં જ એમને ટાઈમ મેગેઝિનની અંદર કવર પેજમાં સ્થાન આપવામાં આવેલું છે, અને આ ટાઈમ મેગેઝિનના કવર પેજમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ બન્યા છે. બરાબર, થોડાક ટ્રાન્સજેન્ડર રિલેટેડ હું તમને 1-2 મહિનાની અંદર ન્યૂઝમાં રહેલા કરંટ અફેર તમને થોડાક રિવાઇઝ કરાવું. તો એમાં સૌથી પહેલું તો જાન્યુઆરી મહિનામાં તમને જો યાદ હોય તો પદ્મશ્રી પુરસ્કાર છે ડિક્લેર થયેલા. તો એમાં એક જ વ્યક્તિ એવો છે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે જેમને આ વખતે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલો છે. તો માત્ર એક જ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે જેમને પદ્મશ્રી પુરસ્કાર 2021માં આપવામાં આવેલો છે. એમનું નામ યાદ રાખશું, મંજમ્મા જોગતિ. કર્ણાટક રાજ્યના છે. કયા રાજ્યના છે એવું પણ પૂછાય, તો કર્ણાટક રાજ્યના છે. ત્યારબાદ વાત કરું તો અમેરિકા છે. બરાબર, એણે પોતાની સેનાની અંદર છે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ છે એને સામેલ કરવા માટે મંજૂરી આપી છે. તો પ્રશ્ન એમ પૂછાય કે હાલમાં કયા દેશે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પોતાની સેનામાં સામેલ કરવા માટેની મંજૂરી આપી? બરાબર, તો આ ક્વેશ્ચન છે પરીક્ષાની અંદર પાસ્ટમાં પણ જોવા મળેલા છે અને આગળ પણ તમને કદાચ જોવા મળશે. હાલમાં આ બધા ન્યૂઝ ચર્ચામાં રહેલા છે એટલા માટે. બરાબર, ત્યારબાદ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ડેસ્કની સ્થાપના થઈ છે કયા રાજ્યની અંદર? હાલમાં જ
તેલંગાણા રાજ્યની અંદર ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ડેસ્કની સ્થાપના થઈ છે અને ભારતની અંદર આ પહેલું છે, બરાબર. ભારતનું સૌથી પહેલું ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ડેસ્ક ક્યાં સ્થપાયું? તેલંગાણાની અંદર. ત્યારબાદ વાત કરું તો આ પણ મહત્વનો પોઈન્ટ છે. બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશમાં છે સૌ પ્રથમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે, બરાબર, જે ત્યાં ન્યૂઝ રીડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે એમની. તો આટલા પોઈન્ટ છે આમાંથી મહત્વના છે. પરીક્ષામાં તમને આમાંથી કદાચ ક્વેશ્ચન જોવા મળી શકે. આગળ વધીએ. હાલમાં જ સિપ્રી દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે. સિપ્રીનો આ રિપોર્ટ છે. આ રિપોર્ટ અનુસાર ભારત છે, ભારતના રક્ષા ક્ષેત્રમાં આયાતની અંદર છે કેટલા ટકા ઘટાડો નોંધાયો છે. તો સિપ્રીનો આ રિપોર્ટ છે, બહુ અગત્યનું ઇન્સ્ટિટ્યૂટ છે સિપ્રી, બરાબર. તો હાલમાં જ આ સિપ્રીના રિપોર્ટ મુજબ છે ભારતના રક્ષા ક્ષેત્રમાં આયાતમાં 33% ઘટાડો નોંધાયો. કેટલો? 33%. તો આપણા માટે, ભારત માટે આ ખૂબ જ પ્રાઉડ ફીલ કરવા જેવી બાબત છે કે ડિફેન્સ સેક્ટરની અંદર જે આપણે જુદા જુદા દેશો પાસેથી રક્ષાના હથિયારો મંગાવીએ છીએ, ડિફેન્સ હથિયારો મંગાવીએ છીએ, તો એ હથિયારો છે, બરાબર, આપણે હવે ભારતમાં જ ઉત્પાદન કરીએ છીએ એનું. તો 33% ઘટાડો આ વખતે હાલમાં નોંધાયો છે. રિપોર્ટ આગળ ડિટેલમાં ચર્ચા કરીએ હવે આપણે. તો સિપ્રીનો આ રિપોર્ટ છે જેમાં કયા બે ડેટાને કમ્પેર કરેલો છે? તો 2011થી લઈ અને 15ની કમ્પેરમાં 2016થી લઈને 20, આ આટલા 5 વર્ષની કમ્પેરિઝન કરીએ તો 2011થી 15ની સરખામણીમાં છે 16થી 20માં છે 33%નો ઘટાડો નોંધાયો છે, બરાબર. અને આ રિપોર્ટ મુજબ છે, બરાબર, સૌથી વધુ રક્ષા ક્ષેત્રની અંદર છે આયાત કરતો દેશ કયો? આ સિપ્રીનો રિપોર્ટ છે. સિપ્રીનો રિપોર્ટ એમ કહે છે કે વિશ્વમાં સૌથી વધુ રક્ષા ક્ષેત્રમાં આયાત કરતો દેશ હોય તો સાઉદી અરબ, બરાબર. અને આપણે 33% ઘટાડો નોંધાયો છે તો પણ આપણે આ રિપોર્ટમાં છે બીજા સ્થાને છીએ, બરાબર. તો વિશ્વમાં સૌથી વધુ રક્ષા ક્ષેત્રમાં આયાત કરતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો? બીજો, બરાબર. અને ત્રીજા ક્રમ પર છે ઇજિપ્ત. ઇજિપ્તને મિસ્ર પણ કહેવાય છે ઘણી વખત. તો જે પણ ઓપ્શનમાં હોય એ તમારે યાદ રાખી લેવાનું. ઓકે. તો સૌથી વધુ રક્ષા ક્ષેત્રમાં આયાત કરતો દેશ કયો? સાઉદી અરબ. સૌથી વધુ છે આયાત કરતા દેશોમાં છે રક્ષા ક્ષેત્રની અંદર, એમાં ભારત કેટલામા ક્રમ ઉપર? બીજા ક્રમ ઉપર. અને ત્રીજા ક્રમ ઉપર છે ઇજિપ્ત. તો આમાં પહેલો, બીજો, ત્રીજો ક્રમ યાદ રાખવાનો. મોટે ભાગે જીપીએસસીનો ક્વેશ્ચન હોય તો 1 થી 3 રેન્કમાંથી જ નીકળે, બરાબર. વાક્ય સ્વરૂપે આપેલા હોય ત્યારે પહેલો, બીજો, ત્રીજો ક્રમ જ આપેલો હોય, બહુ દૂરના તો ના પૂછે એમ, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો ઓગસ્ટ 2020માં છે ભારત સરકારે 101 જેટલી આયાત થતી ડિફેન્સ ક્ષેત્રની આઇટમ છે, બરાબર, એને ભારતની અંદર જ છે બનાવવા માટેનો એક યોજના બનાવી હતી, આત્મનિર્ભર ભારત જે છે, બરાબર. તો એના અંતર્ગત છે 101 ડિફેન્સ આઇટમો જે આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ, તો એનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવે આત્મનિર્ભર યોજના અંતર્ગત. ઓકે. તો ત્યાંથી આગળ જઈએ તો બીજું તમને એમ પૂછે, એક તો આપણે હમણાં શું સ્ટડી કર્યું કે આયાત કરતા, સૌથી વધુ આયાત કરતા વિશ્વના દેશો. હવે એમ પૂછે કે સૌથી વધુ નિકાસ કરતા દેશો, તો એ પણ સિપ્રીએ આ રિપોર્ટની અંદર લીધું છે. તમને કદાચ પ્રશ્ન એમ થાય કે ભાઈ સૌથી વધુ આયાત કરતો દેશ તો સાઉદી અરબ છે, પણ સૌથી વધુ નિકાસ કોણ કરે છે? બરાબર. તો સૌથી વધુ નિકાસ કરે છે અમેરિકા. સૌથી વધુ નિકાસ કોણ કરે છે? અમેરિકા. ત્યારબાદ બીજા ક્રમે આવે છે રશિયા, ત્રીજા ક્રમે આવે છે ફ્રાન્સ, બરાબર. તો પહેલો, બીજો, ત્રીજો ક્રમ આમાં પણ યાદ રાખશું નિકાસ કરતા દેશોમાં, બરાબર. આયાત કરતા દેશોમાં પહેલો કોણ હતો? સાઉદી અરબ, બરાબર. બીજો ભારત અને ત્રીજો ઇજિપ્ત, બરાબર. અને ત્યારબાદ નિકાસ કરતા દેશોની અંદર છે અમેરિકા પહેલા ક્રમે, બરાબર. રશિયા બીજા ક્રમે, ફ્રાન્સ ત્રીજા ક્રમે. તો આયાત કરતો દેશ પૂછેલો છે કે નિકાસ કરતો, આ ખાસ યાદ રાખજો, બરાબર. આમને એમ લખી ના મારતા. ઓકે. સિપ્રીનો રિપોર્ટ છે તો થોડીક સિપ્રી વિશે પણ ચર્ચા કરીએ. તો સિપ્રી છે એનું પૂરું નામ શું છે? સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. મુખ્ય મથક છે એનું સોલનામાં. અને બાકી એની સ્થાપના થઈ હતી 6 મે 1966, 6/5/1966, એવી રીતે પણ કદાચ યાદ રહી જાય તમને, 6/5/1966, 65-66 એમ યાદ રહી જાય કદાચ, 65 અને 66, બરાબર. તો સિપ્રીની આરામથી યાદ રહી જાય એવું છે, 65-66, બરાબર. પછી ખબર હોવી જોઈએ કે અહીંયા 1900 જ આવે, બરાબર ને. તો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં INS ધ્રુવને ભારતની નૌસેનામાં કમિશન કરવા અંગેની જાહેરાત કરવામાં આવેલી નીચેનામાંથી આ શિપની બાબતમાં કયા વિધાનના સાચા છે? તો ઓપ્શન થોડાક રીડ કરીએ આપણે. તો INS ધ્રુવ છે સેટેલાઇટને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે, આ સાચું છે. INS ધ્રુવ છે મિસાઇલને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે, આ પણ સાચું છે.
INS ધ્રુવ છે એને VC11184 નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ પણ સાચું છે. તો જવાબ શું આવશે આપણો ઉપરના તમામ. તો 3 વિધાનો સાચા છે. થોડુંક ડિસ્કશન કરીએ હવે આનું ડિટેલમાં. તો હાલમાં જ INS ધ્રુવ છે, બરાબર, ભારતની નૌસેનાની અંદર કમિશન કરવામાં આવેલું છે. આ INS ધ્રુવ છે, બરાબર, એની ખાસ તો વિશેષતા એ છે કે આ સેટેલાઇટ તેમજ મિસાઇલ છે એને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે. બહુ મોટી વિશેષતા છે. કોઈ દુશ્મન દેશો મિસાઇલ લોન્ચ કરે તો એ મિસાઇલને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. તો એવું આ છે INS ધ્રુવ શિપ, બરાબર. અને બાકી વાત કરું તો આનું નિર્માણ કોણે કરેલું, એક ક્વેશ્ચન એવો પણ આવી જાય. તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આનું એક હોક આઈ નામનું એરક્રાફ્ટ છે. હોક આઈ. આ શા માટે ન્યૂઝમાં હતું એનો આન્સર તમારે મને આપવાનો છે કોમેન્ટમાં. જીપીએસસીમાં ક્વેશ્ચન આવી ગયો છે STIની એક્ઝામની અંદર મારા ખ્યાલથી. તો આઈ એમ શ્યોર તમને કદાચ આનો આન્સર આવડતો હોવો જોઈએ, બરાબર. તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે, બરાબર, એમણે આ INS ધ્રુવ શિપનું નિર્માણ કરેલું છે. આ બીજા એક નામથી પણ ઓળખાય છે, VC11184, બરાબર. અને આ VC11184 છે એક શિપયાર્ડનું નામ છે અને ત્યાં આનું નિર્માણ કરવામાં આવેલું, એટલે એના જ નામ ઉપરથી આને શિપને નામ આપી દેવાયું VC11184, કેમ કે એટલી મસ્ત શિપ બનાવી ત્યાં, તો એનું જ નામ આપી દેવામાં આવેલું, બરાબર, આ શિપને. ત્યારબાદ આનું નામ છે ચેન્જ કરી અને હવે INS ધ્રુવ રાખવામાં આવેલું છે. ઓકે, તો બનતી હતી ત્યારે આ નામ હતું, હવે INS ધ્રુવ નામથી ઓળખાય છે. પરીક્ષામાં કદાચ બંનેમાંથી કોઈ પણ ઓપ્શન જોવા મળે એટલા માટે આપણે બે ચર્ચા કરી લીધા. ઓકે, આ શિપનું વજન કેટલું છે? વજન છે 15,000 ટન જેટલું. તો વજન પણ ખૂબ વધારે છે, તમે જોઈ શકો છો. અને આ શિપને ઓપરેટ કોણ કરશે? તો DRDO NTROનું પૂરું નામ શું થાય? નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. DRDOનું શું થાય? ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 1958માં. અધ્યક્ષ ડૉક્ટર G. સતીશ રેડ્ડી, બરાબર. મુખ્ય મથક નવી દિલ્હી. અને ત્રીજું કોણ છે? એક તો DRDO, NTRO અને ઇન્ડિયન નેવી. તો આ ત્રણેય મેઇનલી છે આને ઓપરેટ કરશે, બરાબર. ત્યારબાદ વાત કરું તો આને ઓપરેટ કરવા માટે પાવર કેટલો જોશે, મીન્સ કે ઉર્જા કેટલી જોશે? તો પાવર જોશે 14 મેગાવોટ જેટલો. અને આ 14 મેગાવોટ જેટલો પણ પાવર એને જરૂરિયાત છે એ શિપની અંદર જ ઉત્પન્ન કરવામાં આવશે. 2 ડીઝલ એન્જિન છે આની અંદર રાખવામાં આવેલા છે જે આટલો પાવર ઉત્પન્ન કરી લેશે. તો આટલી બાબતો છે આપણે આમાંથી યાદ રાખવાની છે. જેટલું પણ મહત્વનું પૂછાઈ શકે બધું પૂરેપૂરું કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તાજેતરમાં વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020 જાહેર કરવામાં આવેલો. આ રિપોર્ટ મુજબ છે ટોપ 10ના લિસ્ટની અંદર ભારતના કુલ કેટલા શહેરોનો સમાવેશ થયેલો છે? તો ટોપ 10નું લિસ્ટ છે આનું, એમાં ટોપ 10માં ભારતના કેટલા શહેરો છે એવું પૂછેલું છે. બહુ ખરાબ બાબત કહેવાય. ભારતના ટોપ 10ની અંદર 9 સિટી છે, બરાબર. એક પોઈન્ટ થોડોક પ્લસ પોઈન્ટ ગણી શકો કે પહેલા નંબરે આપણે નથી, બરાબર. તો 9 સિટી છે એમાં પહેલું ચીનનું છે, બરાબર. તો વાત કરીએ હવે આ જે રિપોર્ટ છે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020 હાલમાં જાહેર કરવામાં આવેલું, જેમાં ચીનનું હોટાન નામનું શહેર છે પહેલા ક્રમે, ટોચના સ્થાને છે. ભારતના કુલ 9 શહેરો છે, બરાબર, જેમાં 7 શહેરો તો ઉત્તર પ્રદેશના જ છે. એટલે જોઈ શકો છો યોગીભાઈ કેવું કામ કરી રહ્યા છે, બરાબર. ત્યારબાદ આપણી જે રાજધાની દિલ્હી કહીએ, બરાબર, તો એ 10મા ક્રમે છે. થોડાક સમય હું તમને 10 વર્ષ પહેલાંની વાત કરું તો ટોપ પોલ્યુટેડ સિટીની અંદર દિલ્હીનું નામ આવતું. અત્યારે અરવિંદ કેજરીવાલ છે ત્યાં, બરાબર. બહુ આપણે પોલિટિક્સ ઉપર તો નથી જવું, પરંતુ થોડુંક એમનું કામ છે બીજા લોકોની કમ્પેરમાં થોડુંક સારું હોઈ શકે, બરાબર. તો અત્યારે દિલ્હી છે, બરાબર, પોલ્યુશનની બાબતમાં આ રિપોર્ટમાં 10મા સ્થાને છે, બરાબર. ત્યારબાદ ટોપ 30ની અંદર ભારતના કેટલા શહેરો એવું પૂછે તો ટોપ 30માં પણ આપણે 22 શહેરો છે. ટોપ 10માં 9 હોય તો ટોપ 30માં કેટલા હોય તમે અંદાજો લગાવી શકો છો, બરાબર. 22 શહેરો છે ભારતના છે. તો આ રિપોર્ટ આવું કહે છે, હું નથી કહેતો. તો 9 શહેરો ટોપ 10માં કયા છે? ટોપ 10 યાદ રાખીએ ખાલી આપણે, બરાબર. તો ટોપ 10માં ભારતના 9 શહેરો છે, તો યાદ રાખશું આપણે. દિલ્હી 10મા ક્રમે છે, બરાબર. ગાઝિયાબાદ બીજા ક્રમે, બુલંદ શહેર છે ઉત્તર પ્રદેશનું છે 3જા ક્રમે, બિસરખ છે 4થા સ્થાને છે, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ભીવાડી જે રાજસ્થાનમાં આવેલું છે 5મા સ્થાને છે આ રેન્કિંગમાં. નોઈડા 6ઠ્ઠા સ્થાને, ગ્રેટર નોઈડા છે 7મા સ્થાને, કાનપુર 8મા સ્થાને, લખનઉ
9મા સ્થાને, અને 10મા સ્થાને છે આપણી રાજધાની દિલ્હી. હવે ક્વેશ્ચન તમને એમ પૂછે કે આમાં કયા દેશની રાજધાની છે સૌથી વધુ પ્રદૂષિત છે આ રિપોર્ટ મુજબ, બરાબર? તો સૌથી વધુ પ્રદૂષિત કયા દેશની રાજધાની છે એવું પૂછે તો એમાં આપણો ભારત આવે. શું કામ? કેમ કે હોટાન શહેર છે એ ચીનની રાજધાની નથી. ચીનની રાજધાની કઈ છે? બીજિંગ છે, બરાબર? તો એ ખાસ યાદ રાખજો. જો રાજધાની સૌથી વધુ પ્રદૂષિત કઈ આ રિપોર્ટ મુજબ એવું પૂછે તો દિલ્હી, બરાબર? તો ક્વેશ્ચન કઈ રીતે નીકળે છે એ ખાસ નોટિસ કરજો, બરાબર? ઓકે, બાકી થોડીક નાનકડી એનાઉન્સમેન્ટ તમારા માટે. આપણે એક બંધારણની પ્રીમિયમ લેક્ચર સિરીઝ શરૂ કરી છે. નીચે તમને સબસ્ક્રાઇબ બટનની બાજુમાં એક જોઈન બટન દેખાશે ભૂરા રંગનું, તો ત્યાં તમે ક્લિક કરી અને આ પ્રીમિયમ લેક્ચર સિરીઝની અંદર જોડાઈ શકો છો. માત્ર 119 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે. ગઈકાલે આપણે રાષ્ટ્રીય પ્રતીકો વિશે ચર્ચા કરેલી હતી. આજનો જે લેક્ચર છે એમાં આપણે બંધારણના વિવિધ સ્ત્રોતો વિશે ચર્ચા કરશું. મીન્સ કે કયા કયા દેશોના બંધારણમાંથી આપણે આપણા બંધારણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરેલો, એ બધા ટોપિક ઉપર આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો જોડાવું હોય તો તમે આ પ્રીમિયમ લેક્ચર સિરીઝની અંદર જોડાઈ શકો છો. નીચે આપેલું જોઈન બટન છે એના ઉપર ક્લિક કરી માત્ર 119 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે. તો એપ્રોક્સિમેટલી હું 50 લેક્ચરની અંદર આખું બંધારણ છે કવર કરવાનો છું. અત્યારે હાલમાં આપણે 6 લેક્ચર સુધી પહોંચ્યા છીએ. તો ક્લાસ 3ની જેટલી પણ એક્ઝામો આવે છે એમાં પણ આ ઉપયોગી બનશે. તેમજ હાલમાં પોલીસ કોન્સ્ટેબલ, PSI, ASIની ભરતી પણ જાહેર થઈ છે, તો એમાં પણ તમને આ વસ્તુ ઉપયોગી બનશે. પરંતુ પહેલાં ગ્રાઉન્ડ છે, તમારી ઈચ્છા હોય તો અત્યારે તૈયારી કરવાની તો લેવાનું, બરાબર? બાકી તમારી મરજી. ઓકે, તો ચર્ચા કરીએ આજના ક્વિક ન્યૂઝની. સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝમાં, બરાબર? તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકો છે એણે પાણીની અંદર ટેલિસ્કોપ લગાવ્યું છે? તો હાલમાં રશિયાના જે વૈજ્ઞાનિકો છે એણે પાણીની અંદર એક ટેલિસ્કોપ લગાવેલું છે, બરાબર? તો અંડર વોટર છે ટેલિસ્કોપનું નિર્માણ કરેલું છે રશિયાના વૈજ્ઞાનિકોએ. તો આન્સર આવશે રશિયા. ત્યારબાદ તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં 5 દિવસીય લિમ્બો પ્રદર્શની એનું આયોજન કરવામાં આવેલું છે? તો લિમ્બો પ્રદર્શની છે એનું આયોજન કરવામાં આવેલું છે જમ્મુ અને કાશ્મીરમાં, બરાબર? તો આન્સર આવશે જમ્મુ કાશ્મીર. ત્યાંના જે લેફ્ટનન્ટ ગવર્નર છે કોણ છે? મનોજ સિન્હા છે. સૌથી પહેલાં લેફ્ટનન્ટ ગવર્નર જમ્મુ કાશ્મીરના બન્યા હોય તો કોણ હતું? ગિરીશચંદ્ર મુર્મુ, બરાબર? તો એ યાદ રાખવાનું. ત્યારબાદ તાજેતરમાં પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ એડવાઇઝર અથવા તો પ્રમુખ સલાહકાર કહી શકો ગુજરાતીમાં કહેવું હોય તો એમણે પોતાના પદ ઉપરથી હાલમાં રાજીનામું આપેલું, એમનું નામ શું છે? તો નામ છે એમનું PK સિન્હા, બરાબર? જો આમાં ખાસ કન્ફ્યુઝન કરે, એક PK સિન્હા છે અને એક PK મિશ્રા છે, બરાબર? PK મિશ્રા છે, બરાબર, એ કયા હોદ્દા ઉપર છે એ તમારે મને અત્યારે કહેવાનું છે, બરાબર? તો આગળ વધીએ હવે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ બેંક પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે? તો 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે SBI ઉપર. તો આન્સર આવશે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપર ફટકાર્યો. બાકી RBI એ ફટકાર્યો તો RBIના જે ગવર્નર છે કોણ છે? શક્તિકાંત દાસ છે. અને બાકી ત્યાંની વાત કરું તો RBI વિશે થોડુંક ચર્ચા કરીએ આપણે. તો એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રના મુંબઈની અંદર મુખ્ય મથક છે. પૂરું નામ શું થાય RBIનું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને શક્તિકાંત દાસ કેટલામાં ગવર્નર છે? 25માં. તો એ પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં કયા દેશે પોતાના એક મિસાઇલ સિટી અથવા તો મિસાઇલ સાઇટનો એક વિડીયો છે વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે? તો હાલમાં જ આ દેશ છે, દેશનું નામ છે ઈરાન. ઈરાને પોતાની જે મિસાઇલ સિટી છે, બરાબર, એનો એક વિડીયો રિલીઝ કરેલો છે વિશ્વ સમુખ. તો આન્સર આવશે ઈરાન. તાજેતરમાં કયા રાજ્યમાં વનવાસી સમાગમ નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે? તો વનવાસી સમાગમ નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે ઉત્તર પ્રદેશ દ્વારા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ. તાજેતરમાં કયા દેશે પોતાના સૂચના મંત્રાલયનું નામ બદલી અને સૂચના અને પ્રસારણ મંત્રાલય કર્યું છે? સૂચના મંત્રાલયનું નામ બદલી અને સૂચના અને પ્રસારણ મંત્રાલય કર્યું છે બાંગ્લાદેશે. તો આન્સર આવશે બાંગ્લાદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા છે મંદિર પ્રબંધન પ્રણાલી શરૂ કરવામાં આવી છે? તો મંદિરોમાં જે દાન થાય છે તો એ દાનનો વ્યવહાર છે ટ્રાન્સપરન્ટ બનાવવા માટે આ એક પ્રણાલી શરૂ કરી છે, મંદિર પ્રબંધન પ્રણાલી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ.
તો આન્સર આવશે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? જગનમોહન રેડ્ડી. રાજ્યપાલ કોણ છે? વિશ્વભૂષણ હરિચંદન. તાજેતરમાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન થશે આપણા ભારતમાં. તો આન્સર આવશે ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના નવા મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો નેશનલ સિક્યુરિટી ગાર્ડ નવા મહાનિર્દેશક બન્યા છે M.A. ગણપતિ, અને CRPFના નવા મહાનિર્દેશક બન્યા છે કુલદીપસિંહ. તો બંને યાદ રાખજો, CRPFના કુલદીપસિંહ બન્યા છે હાલમાં જ, અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ NSG એના કોણ બન્યા છે? M.A. ગણપતિ. અને લાસ્ટ ક્વેશ્ચન આજના વિડીયોનો, તાજેતરમાં સિબકથોર્ન વૃક્ષારોપણ કાર્યક્રમ એનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું છે? તો સિબકથોર્ન વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે હિમાચલ પ્રદેશમાં. તો આન્સર આવશે હિમાચલ પ્રદેશ. મુખ્યમંત્રી કોણ છે? જયરામ ઠાકુર. ઓકે, ફટાફટ આજના 5 ક્વેશ્ચનના આન્સર જોઈએ. તો ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે હાલમાં દુષ્યંત ચૌટાલા. પહેલાં પણ એ જતા ફરી વખતે બન્યા છે. ઇસરો દ્વારા બ્રાઝિલનો એક સેટેલાઇટ છે લોન્ચ કરવામાં આવેલો 28 ફેબ્રુઆરી. નામ છે એનું એમેઝોનિયા 1. ઓકે, આની સાથે કેટલા? 18. ટોટલ 19 હતા એમેઝોનિયાને ગણીએ તો, અને આની સાથે પૂછે એમેઝોનિયા 1 સાથે કેટલા? તો 18. બરાબર. તો કુલ 19 સેટેલાઇટ લોન્ચ કરેલા હતા ઇસરોએ, જેમાં એમેઝોનિયા 1 હતો. ભારતના કુલ કેટલા સેટેલાઇટ હતા? બરાબર, ભારતના હતા 5. કેટલા હતા? 5. તો એમાં એક તો હતો DRDOનો સિંધુ નેત્ર. બરાબર. ત્યારબાદ 3 તો કોઈ જુદી જુદી કોલેજોના હતા. 4 થઈ ગયા, અને હજી એક છે, એક યાદ નથી આવતો. ઓકે, યાદ હોય તો કોમેન્ટમાં લખી દેજો, એક યાદ નથી આવતો. તાજેતરમાં ઇન્ડિયા વુમન લીગ 2020-21નું આયોજન છે કયા રાજ્યમાં કરવામાં આવેલું હતું? તો ઇન્ડિયા વુમન લીગ 2020-21નું આયોજન કરવામાં આવેલું હતું ઓડિશામાં. તો આન્સર આવશે ઓડિશા. બરાબર. બાકી જતાં પહેલાં તમારે 2020ના છેલ્લા 6 મહિનાની કરંટ અફેરની PDF જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઈ-બુક પાર્ટ 2ની, ત્યાંથી ઓર્ડર કરી શકો છો. જુલાઈથી ડિસેમ્બર સુધીના કરંટ અફેર કવર કરેલા છે. ટોટલ 59 રૂપીસ પ્રાઇસ છે, અને PDF સ્વરૂપે છે. ઈમેલ આઈડીની અંદર તમને આખી ઈ-બુક મળશે. તો પેમેન્ટ કરીને 24 કલાકની અંદર ઈમેલ આઈડીમાં આવી જશે. ઓર્ડર કરવી હોય તો કરી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.